પરાગ જોને, મેં નવી સાડી ખરીદી છે. કેવી લાગે છે? સંધ્યાએ ઉત્સાહભર્યા અવાજે પૂછ્યું. પરાગે મોબાઈલમાંથી નજર હટાવ્યા વગર જ કહ્યું, સારી લાગે છે. બસ આટલું જ. સંધ્યાનો ચહેરો ધીરે ધીરે ઉતરી ગયો. તેણે વિચાર્યું હતું કે તે સ્મિત કરશે, ધ્યાનથી જોશે, કદાચ કહેશે કે આ રંગ તેના પર કેટલો ખીલે છે. પણ પરાગ તો જાણે સ્ક્રીનની દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયો હતો. સંધ્યા ચૂપચાપ તેની પાસે આવીને બેસી ગઈ. થોડી ક્ષણો તે તેને જોતી રહી, પછી ધીમેથી તેના ખભા પર હાથ મૂકીને બોલી, પરાગ, તું ઘરે હોવા છતાં પણ અમારી સાથે નથી હોતો. પરાગ ચીડાઈને બોલ્યો, ઘરમાં પણ શાંતિ નથી મળતી. આખો દિવસ ઓફિસનો તણાવ સહન કરું છું અને અહીં આવીને પણ સવાલ જવાબ. આટલું કહીને તે મોબાઈલ મથતો બાલ્કનીમાં જતો રહ્યો. સંધ્યાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યા હતા. 6 વર્ષનો દીકરો આરવ હવે સ્કૂલે જવા લાગ્યો હતો. પણ સંધ્યાના મનમાં આજે પણ એ શરૂઆતના દિવસો તાજા હતા, જ્યારે પરાગ તેને દરેક નાની વાત પર સરપ્રાઈઝ આપતો હતો. તેની પસંદ નાપસંદ પૂછતો હતો. રજાના દિવસે કહ્યા વગર જ તેને ફરવા લઈ જતો હતો. સાંજ પડતા જ તે કહેતો, ચાલ આજે બહાર ચાટ ખાઈએ, અથવા આજે આઈસ્ક્રીમ મારી તરફથી. તેની આંખોમાં ત્યારે ચમક હતી, ફક્ત સંધ્યા માટે. હવે એ જ સાંજ શાંત થઈ ગઈ હતી. ડાઇનિંગ ટેબલ પર 3 લોકો બેસતા હતા, પણ વાતોની જગ્યાએ મોબાઈલની રોશની ચમકતી હતી. આરવ ક્યારેક નિર્દોષતાથી પૂછતો, મમ્મી, પપ્પા મારી સાથે પાર્કમાં કેમ નથી આવતા? સંધ્યા પાસે કોઈ જવાબ નહોતો. તે બાલ્કની તરફ જોતી રહી જ્યાં પરાગ હજુ પણ મોબાઈલમાં ડૂબેલો હતો. તેને લાગ્યું જાણે તેમની વચ્ચે કોઈ દિવાલ ઊભી થઈ ગઈ છે, જે દેખાતી નથી પણ ખૂબ મજબૂત છે. તેણે પાલવથી આંસુ લૂછ્યા અને મનોમન વિચાર્યું, શું સંબંધો આવી જ રીતે ધીરે ધીરે મૌનમાં ખોવાઈ જાય છે? ઘર એ જ હતું, લોકો એ જ હતા, બસ સાથે રહેવાનો અહેસાસ ક્યાંક પાછળ છૂટી ગયો હતો. એક દિવસ પરાગ પાસે તેની માતા જાનકીજીનો ફોન આવ્યો. સામે છેડેથી નબળો અવાજ આવ્યો, બેટા, આજે તબિયત કંઈક વધારે જ ખરાબ લાગે છે. પરાગ ગભરાઈ ગયો, પણ ગભરાટની સાથે તેની અકળામણ પણ બહાર આવી ગઈ. માં, કેટલી વાર કહ્યું છે કે એકલા ગામડે ના રહેશો. હવે અચાનક તબિયત બગડી તો હું રજા લઈને આટલે દૂર કેવી રીતે આવી શકીશ? તમે મારી પાસે જ આવી જાઓ. પરિવાર સાથે રહેશો તો મન પણ લાગેલું રહેશે. મારી વાત સમજવાની કોશિશ કરો. જાનકીજી ચૂપ થઈ ગયા. ઉંમર અને બીમારીએ તેમને પહેલેથી જ નબળા કરી દીધા હતા. દીકરાની વાતમાં તેમને ઠપકો ઓછો અને ચિંતા વધારે લાગી. થોડીવાર પછી તેમણે ધીમા અવાજે કહ્યું, ઠીક છે બેટા, જો તને એ જ યોગ્ય લાગતું હોય તો હું આવી જઈશ. પરાગે રાહતનો શ્વાસ લીધો. હું તમારી ટિકિટ કરાવી દઉં છું. ગામના રાજુ કાકા સાથે સ્ટેશન પહોંચી જજો, તે તમને ટ્રેનમાં બેસાડી દેશે. અહીં સંધ્યા તમને લેવા આવી જશે. મારી પાસે ગામ આવવાની રજા નથી. જાનકીજીએ કોઈ પણ ફરિયાદ વગર તેની વાત માની લીધી. ફોન કટ થયા પછી પરાગે સંધ્યાને બસ આટલું જ કહ્યું, માં આવે છે, સ્ટેશનથી લઈ આવજે. સંધ્યાએ કંઈ કહ્યું નહીં, બસ હળવેથી માથું હલાવ્યું. પણ તેના મનમાં હલચલ મચી ગઈ. તેને યાદ આવ્યું કે પરાગ તેના મોબાઈલમાં કેટલો ડૂબેલો રહે છે, દીકરાને સમય નથી આપી શકતો, અને હવે માના આવવાથી ઘરની જવાબદારીઓ વધી જશે. બીજી તરફ જાનકીજી ગામમાં તૈયારી કરી રહ્યા હતા. નાની પોટલી બાંધતા તેમની આંખો ભરાઈ આવી. એ જ આંગણું, એ જ માટી જ્યાં તેમણે આખી જિંદગી વિતાવી હતી. આજે બીમારીને કારણે દીકરાના ઘરે જવું પડી રહ્યું હતું. સ્ટેશન પર રાજુ કાકા તેમને ટ્રેનમાં બેસાડી ગયા. જાનકીજી બારી પાસે બેસીને બહાર દોડતા ખેતરોને જોતા રહ્યા. મનમાં એક જ સવાલ હતો, શું દીકરાના ઘરે જઈને ખરેખર મન લાગી શકશે? અને શહેરમાં સંધ્યાના દિલમાં પણ એક અણધાર્યો ડર હતો, શું આ ઘરમાં હવે સંબંધોની હૂંફ પાછી આવશે? કે બધું પહેલા કરતાં પણ વધારે બોજ જેવું બની જશે? ટ્રેન ધીરે ધીરે શહેર તરફ વધી રહી હતી અને તેની સાથે વધી રહી હતી એક માતા, એક વહુ અને એક દીકરાના જીવનની નવી પરીક્ષા. સંધ્યા સમયસર સ્ટેશન પહોંચી ગઈ. ભીડ વચ્ચે તેણે જાનકીજીને શોધી લીધા. હાથમાં નાની બેગ, ચહેરા પર થાક અને આંખોમાં આશા લઈને તેઓ પ્લેટફોર્મ પર ઊભા હતા. માજી, અહીંયા. સંધ્યાએ આગળ વધીને તેમની બેગ પકડી લીધી. જાનકીજીએ હળવું સ્મિત આપ્યું, વહુ, તને તકલીફ પડીને? ના માજી, હવે તમે આવી ગયા છો તો ઘર આખું લાગશે, સંધ્યાએ વિનમ્રતાથી કહ્યું.
પણ તેના અવાજમાં છુપાયેલો થાક કદાચ જાનકીજીથી છુપાયો નહોતો. ઘર પહોંચતા જ સંધ્યાએ તેમને આરામથી રૂમમાં બેસાડ્યા, ગરમ જમવાનું આપ્યું, દવા આપી અને ડોક્ટરને બતાવવાનો સમય પણ નક્કી કરી લીધો. સાંજે પરાગ ઓફિસથી પાછો આવ્યો. આવી ગયામાં તેણે ઔપચારિકતાથી પૂછ્યું અને બૂટ ઉતારતા જ સોફા પર બેસીને મોબાઈલમાં ખોવાઈ ગયો. જાનકીજી તેને જોતા રહી ગયા. જે દીકરાએ ફોન પર આટલી ચિંતા વ્યક્ત કરી હતી તે જ સામે બેઠો હતો, પણ તેની આંગળીઓ સ્ક્રીન પર ચાલી રહી હતી, નજર ઊંચી નહોતી થતી. બીજી તરફ સંધ્યા રસોડા અને રૂમ વચ્ચે દોડી રહી હતી. એક તરફ સાસુની દવાઓ, બીજી તરફ આરવનું હોમવર્ક, વચ્ચે વચ્ચે ડોક્ટરને ફોન અને પછી જમવાનું પીરસવું. રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે તેને થોડી નવરાશ મળતી. જાનકીજી ઘણીવાર ઈચ્છતા કે દીકરા પાસે બેસીને બે વાતો કરે, પણ તે કાં તો મોબાઈલમાં ડૂબેલો રહેતો અથવા થાકનું બહાનું કાઢીને સૂઈ જતો. એક દિવસ બપોરે જાનકીજીએ જોયું કે સંધ્યા આરવને ભણાવી રહી છે, પછી જલ્દી તેમને દવા આપી રહી છે, પછી ડોક્ટર પાસે લઈ જવાની તૈયારી કરી રહી છે. તેના ચહેરા પર થાક સ્પષ્ટ હતો. સાંજે પરાગ ફરી રોજની જેમ મોબાઈલમાં ડૂબેલો બેઠો હતો. જાનકીજીએ ધીમેથી કહ્યું, બેટા, જરા અહીં આવીને બેસ. પરાગ અનિચ્છાએ પાસે આવ્યો. હા માં, કંઈ જોઈએ છે? જાનકીજીના અવાજમાં હળવી પીડા હતી. તું તો કહેતો હતો કે પરિવાર સાથે રહીશ તો એકલતા નહીં લાગે. પણ તું તો મને બિલકુલ સમય જ નથી આપતો. પરાગે બેદરકારીથી કહ્યું, અરે માં, સંધ્યા છે ને તમારી પાસે? આખો દિવસ એ જ તો તમારી સાથે રહે છે. જાનકીજીએ પહેલીવાર થોડો કડક અવાજ અપનાવ્યો. મેં સંધ્યાનો ઉછેર નહોતો કર્યો, તારો ઉછેર કર્યો હતો. પરાગ ચોંકી ગયો. તું ના માતા પ્રત્યેની તારી ફરજ નિભાવી રહ્યો છે, ના પત્ની પ્રત્યેની અને ના તારા દીકરાનો ઉછેર કરી રહ્યો છે. આખરે તું કરી શું રહ્યો છે? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. જાનકીજીની આંખો ભીની હતી પણ શબ્દો મક્કમ હતા. માત્ર પૈસા કમાઈ આપવાથી પરિવાર નથી ચાલતો બેટા. પરિવાર સમયથી ચાલે છે, પોતાનાપણાથી ચાલે છે. જે ઘરમાં લોકો એકબીજા સાથે વાત કરવાનું છોડી દે, ત્યાં માત્ર દિવાલો બચે છે, સંબંધો નહીં. પરાગના હાથમાંથી મોબાઈલ ધીરે ધીરે નીચે સરકી ગયો. તેને પહેલીવાર અહેસાસ થયો કે જે એકલતાથી બચાવવા તે માને શહેરમાં લાવ્યો હતો, એ જ એકલતા તે પોતાના જ ઘરમાં બધાને આપી રહ્યો હતો. તે રાત્રે અચાનક જાનકીજીની તબિયત ફરી બગડી. ખૂબ ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. સંધ્યાએ ગભરાઈને પરાગને બૂમ પાડી. પરાગ દોડીને આવ્યો. પહેલીવાર તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે તરત ડોક્ટરને ફોન કર્યો, દવા આપી અને માના ઓશિકે બેસી ગયો. જાનકીજીએ તેનો હાથ મજબૂતીથી પકડી લીધો. તેમનો અવાજ નબળો હતો પણ શબ્દો ખૂબ સ્પષ્ટ હતા. બેટા, ખબર નથી જીવનમાં ક્યારે કોણ સાથ છોડી દે. સંબંધોને ભરપૂર જીવી લેવા જોઈએ. પછીથી પસ્તાવો કરવાથી કંઈ નથી મળતું. પરાગની આંખો ભરાઈ આવી. જાનકીજી ધીરે ધીરે બોલ્યા, મોબાઈલમાં ડૂબીને પોતાના સંબંધો બરબાદ નથી કરાતા. શું તે ક્યારેય વિચાર્યું છે કે તારો દીકરો એટલો મોટો થઈ ગયો છે, તેને તારા સાથની જરૂર મહેસૂસ થતી હશે? પરાગની નજર દરવાજા પર ઊભેલા આરવ પર પડી જે ડરેલો પોતાની દાદીને જોઈ રહ્યો હતો. તું નાનો હતો, જાનકીજીએ ધ્રુજતા અવાજે કહ્યું, ત્યારે હું તને ભરપૂર સમય આપતી હતી. તારા દરેક સવાલનો જવાબ, દરેક જીત પર સ્મિત. જો હું પણ તને છોડીને કોઈ મોબાઈલમાં લાગેલી રહેતી, તો શું તું મારા પ્રેમ માટે ના તરતતો? આ સાંભળતા જ પરાગ તૂટી પડ્યો. તે માના છાતીએ વળગીને રડી પડ્યો. માં, મારાથી ભૂલ થઈ ગઈ. મેં ખરેખર ક્યારેય વિચાર્યું જ નહીં. તે રાત્રે તે પહેલીવાર મોબાઈલ વગર બેસી રહ્યો, માનો હાથ પકડીને, સંધ્યાની થાકેલી આંખોમાં જોઈને અને પોતાના દીકરાની નિર્દોષ નજરોને સમજતા. બીજે દિવસે સવારે જાણે ઘરમાં કોઈ નવી શરૂઆત થઈ. પરાગે ઓફિસ જતા સમયે મોબાઈલ બેગમાં મૂકી દીધો. સાંજે પાછા આવીને તેણે સૌથી પહેલા આરવને પૂછ્યું, આજે સ્કૂલમાં શું થયું? આરવની આંખો ચમકી ઉઠી. રાત્રિ ભોજન વખતે પરાગે જાતે થાળીઓ પીરસી. સંધ્યા હેરાન હતી. બધું બરાબર છે ને? તેણે હળવા સ્મિત સાથે પૂછ્યું. પરાગે તેની સામે જોઈને કહ્યું, હવે બરાબર કરવાનું છે. ઘણો સમય ગુમાવી દીધો છે. ધીરે ધીરે બદલાવ દેખાવા લાગ્યો. રજાના દિવસે ફરીથી પાર્કમાં ફરવાનું શરૂ થયું. ક્યારેક ચાટ, ક્યારેક આઈસ્ક્રીમ અને સૌથી જરૂરી વાતો. જાનકીજી હવે અવારનવાર હસતા દેખાતા.
એક સાંજે તેમણે જોયું કે પરાગ જમીન પર બેસીને આરવ સાથે ચિત્ર બનાવી રહ્યો છે અને સંધ્યા રસોડામાંથી તેમને જોઈ રહી છે. તેમણે મનોમન કહ્યું, હવે મારો દીકરો ખરેખર ઘરે આવી ગયો છે. મોબાઈલ હવે પણ હતો, કામ પણ હતું, જવાબદારીઓ પણ હતી, પણ હવે એ બધાની વચ્ચે સંબંધો માટે જગ્યા બની ચૂકી હતી, અને એ ઘરમાં ફરીથી એ જ જૂની હૂંફ પાછી આવી ગઈ હતી, જ્યાં લોકો સાથે તો પહેલા પણ રહેતા હતા, હવે ખરેખર સાથે જીવવા લાગ્યા હતા. કારણ કે આખરે પરાગ સમજી ગયો હતો કે પરિવાર ફક્ત કમાયેલા પૈસાથી જ નહીં, વહેંચેલા સમયથી બને છે. મિત્રો, પરિવાર ફક્ત આર્થિક જવાબદારીઓ નિભાવવાથી નથી ચાલતો, પણ સમય, સંવાદ અને સ્નેહથી ચાલે છે. જો આપણે પોતાનાઓને અવગણતા રહીશું તો એક દિવસ પસ્તાવો જ હાથ લાગશે. સંબંધોને પછીના સમય માટે ટાળવા ન જોઈએ કારણ કે જીવન અનિશ્ચિત છે અને જે સમય આજે છે એ જ સૌથી કિંમતી છે. નોંધ: જો તમને વાર્તા ગમી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને નવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.